નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર 10મા ચેપ્ટરમાં આપણે ફોરેન કી સુધીની ચર્ચા કરી ગયેલા. એમાં પ્રાઇમરી કી કઈ રીતે અપાય, ડેટાનું નોર્મલાઇઝેશન કઈ રીતે ન થઈ શકે, આની ચર્ચા આપણે કરી હતી અને અલગ અલગ ટેબલની ચર્ચા કરી હતી. આજે આપણે ફોરેન કી વિશે ચર્ચા કરવાની છે. તો જોઈએ પહેલા ફોરેન કી કોને કહેવાય. તો ફોરેન કીને એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે તે એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે છે. જ્યારે તે એક કરતા વધારે ફિલ્ડનું જોડાણ હોય ત્યારે તેને કમ્પોઝિટ ફોરેન કી કહેવાય. વ્યાખ્યા અહીંયા સુધીની છે, પહેલા જોઈ લો. એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત કયા ટેબલમાંથી લેવાની હોય, બીજા ટેબલમાંથી. ઉદાહરણ તરીકે કન્ટ્રી નું ટેબલ હોય તો તેમાંથી કન્ટ્રી આઈડી હોય તે સિટીના ટેબલમાંથી આપણે મેળવતા હોય તો તમે ફોરેન કી આપી શકો, એમ કહી શકાય. બરાબર. હવે કન્ટ્રીનું જે ટેબલ હોય એમાં કન્ટ્રી આઈડી તો હોય જ, પણ એ કન્ટ્રી આઈડી તમે સિટીના ટેબલમાંથી લીધો હોય, કેમ કે સિટીના ટેબલમાં પણ એક ફિલ્ડ હોય કન્ટ્રી આઈડીની. બરાબર. તો કોઈ ફિલ્ડનું જોડાણ હોય એની કિંમત હોય, કિંમત એટલે કે કન્ટ્રી આઈડી. ઉદાહરણ તરીકે આ કિંમત બીજા ટેબલમાંથી મેળવવાની હોય તો એને શું કહેવાય? ફોરેન કી. જ્યારે તે એક કરતા વધારે ફિલ્ડનું જોડાણ હોય કે કન્ટ્રી આઈડી એની સાથે કોઈ બીજી ફિલ્ડ, કોઈ ત્રીજી ફિલ્ડ, એક કરતા વધારે ફિલ્ડ હોય તો તેને કમ્પોઝિટ ફોરેન કી કહેવાય. જેમ આપણે કમ્પોઝિટ પ્રાઇમરી કી શીખી ગયા એ રીતે. બરાબર. જ્યારે માસ્ટર ટેબલમાં યાદ કરો, ગયો લેક્ચર માસ્ટર ટેબલની વાત કરી હતી કે જેમાં પ્રાઇમરી કી આપેલી હોય. આ પ્રાઇમરી કી જે ટેબલમાં આપી હોય એ ટેબલને શું કહેવાય? માસ્ટર ટેબલ કહેવાય. તો માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય છે ત્યારે તેની સાથે સંકળાયેલા ટેબલમાં કમ્પોઝિટ ફોરેન કી હોય. બરાબર. તમે જે ટેબલની અંદર પ્રાઇમરી કી આપેલી હોય એ ટેબલને કયું ટેબલ કહેવાય? માસ્ટર ટેબલ. બરાબર. તો માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય ત્યારે તેની સાથે સંકળાયેલા જેટલા ટેબલ હોય તેની સાથે શું હોય? કમ્પોઝિટ ફોરેન કી હોય. કેમ ફોરેન કી હોય? કે જેની કિંમત બીજા ટેબલમાંથી લેવાની હોય. બરાબર. આનું એક ઉદાહરણ પણ આપેલું છે. ટેબલ આપણે જોઈએ તો ટેબલના નામ અહીંયા આપેલા ડાબી બાજુ બધા ટેબલના નામ આપેલા છે. એમાં જો કન્ટ્રી, આ ટેબલનું નામ કન્ટ્રીનું ટેબલ, સ્ટેટ એટલે રાજ્યનું ટેબલ, સિટીનું ટેબલ, સપ્લાયરનું ટેબલ, કસ્ટમરનું ટેબલ, એમ્પ્લોયરનું ટેબલ, પ્રોડક્ટ કેટેગરીનું ટેબલ અને પ્રોડક્ટનું ટેબલ. આટલા ટેબલમાં આપેલી છે. એમાં પ્રાઇમરી કી અને ફોરેન કી કઈ ફિલ્ડને આપેલી છે એની વાત કરીએ તો પ્રાઇમરી કી કન્ટ્રીના ટેબલમાં કન્ટ્રી આઈડી ને આપેલી, એટલે કે કન્ટ્રી આઈડી ડુપ્લિકેશન નહીં થાય. ઇન્ડિયાનો કન્ટ્રી આઈડી ઉદાહરણ તરીકે 101 હોય તો કોઈ બીજા કન્ટ્રીનો તમે કન્ટ્રી આઈડી 101 ન રાખી શકો. આ એક એક્ઝામ્પલ આપ્યું મેં તમને. તો જો ફરીવાર ટેબલ કયું? કન્ટ્રી. કન્ટ્રીના ટેબલમાં કઈ ફિલ્ડને પ્રાઇમરી કી આપી? કન્ટ્રી આઈડી ને. બરાબર. ફોરેન કી આપેલ નથી. જો કન્ટ્રી આઈડી તમે આપેલી હોય, કન્ટ્રી આઈડીમાં તમે ફોરેન પ્રાઇમરી કી આપેલી હોય તો 101 ઇન્ડિયામાં રાખેલું હોય, ઇન્ડિયાની કન્ટ્રી આઈડી 101 હોય તો કોઈ બીજા દેશની કન્ટ્રી તમે 101 રાખી શકો નહીં. પછી સ્ટેટનું ટેબલ બીજું. સ્ટેટના ટેબલમાં સ્ટેટ આઈડી ને તમે પ્રાઇમરી કી આપેલું હોય. બરાબર. અને કન્ટ્રી આઈડી ને ફોરેન કી જો બીજા ટેબલમાંથી આપી આપણે. સ્ટેટના ટેબલમાં સ્ટેટ આઈડી ને પ્રાઇમરી કી આપી, બીજા ટેબલમાં ફોરેન કી આપવી પડે તો બીજા ટેબલમાં કન્ટ્રી આઈડી આમાં આવે છે. સ્ટેટના ટેબલમાં એક ફિલ્ડ કન્ટ્રી આઈડી પણ આવે છે. બરાબર. તો કન્ટ્રી આઈડી ને આપણે ફોરેન કી આપી રેફરન્સમાં. બરાબર. પછી સિટીમાં સિટી આઈડી આપી અને સ્ટેટ આઈડી, કેમ કે સિટીનો સંબંધ કોની સાથે? સ્ટેટ સાથે. બરાબર. સિટીમાં સુરત હોય તો સુરત અને અમદાવાદ બે નાખેલું હોય તમે સિટીમાં તો એ બંને સિટી કયા સ્ટેટના? ગુજરાતના. બરાબર. તો સિટીના ટેબલમાં સ્ટેટ આઈડી હશે તો સ્ટેટ આઈડી ને આપણે ફોરેન કી આપી. આ જ રીતે સપ્લાયરમાં એસ કોડ, તો એસ કોડમાં પિન કોડ બધા ટેબલમાં હોય. બરાબર. તો કોઈ પણ ટેબલનો પિન કોડ લઈ લીધો, કેમ કે જો સપ્લાયરના ટેબલમાં સપ્લાયરનો પિન કોડ હોય, કસ્ટમરમાં કસ્ટમરનો હોય, એમ્પ્લોયમાં એમ્પ્લોયનો પિન કોડ હોય. પિન કોડ બધા ટેબલમાં આવે તો આપણે એને ફોરેન કી આપેલી. પિન કોડ. સપ્લાયરનો પિન કોડ, કસ્ટમરનો પિન કોડ અને એમ્પ્લોયરનો પિન કોડ. બરાબર. અને એસ કોડ એટલે સપ્લાયર કોડ અને સી કોડ એટલે કસ્ટમર કોડ, ઈ કોડ એટલે એમ્પ્લોયર કોડ. ખ્યાલ આવે છે? કહેવાનો મતલબ કે ફોરેન કી જે છે એ કોઈ બીજા ટેબલને આધીન આપવામાં આવે, પ્રાઇમરી કી પોતાના ટેબલને આધીન આપવામાં આવે. તો જોઈ લઈએ. સપ્લાયરમાં એસ કોડ એને પ્રાઇમરી કી આપે પણ પિન કોડ તો બધામાં હોય. કસ્ટમરમાં સી કોડ એટલે કસ્ટમર કોડ, પિન કોડ તો બધામાં હોય. બરાબર. જેમ એ કેમ આપણે કન્ટ્રી આઈડીમાં કન્ટ્રી આઈડી આપ્યો, સ્ટેટ આઈડીમાં સ્ટેટ આઈડી, પણ સ્ટેટના ટેબલમાં હવે સ્ટેટમાં ગુજરાત હોય તો ગુજરાત કોનું?
ઇન્ડિયાનો તો કન્ટ્રી આઈડી ઇન્ડિયામાં હશે તો તમે એને પણ આપેલી જો ફોરેન કી. ખ્યાલ આવ્યો? એટલે ફોરેન કી જે છે એ બીજા ટેબલમાંથી આપવામાં આવે અને પ્રાઇમરી કી છે એ ટેબલની હોય. ખ્યાલ આવ્યો? એટલે આ ફિલ્ડ બીજા ટેબલમાં પણ હોય અને આ ટેબલમાં પણ હોય, બંને ટેબલમાં હોય. આ યાદ રાખજો. પ્રોડક્ટ કેટેગરીમાં કેટેગરી કોડને આપણે પ્રાઇમરી કી આપે અને ફોરેન કી આપેલ નથી. પ્રોડક્ટના ટેબલમાં પી કોડ. પી કોડ એટલે પ્રોડક્ટ કોડ. કેટેગરી કોડ, હવે કેટેગરી કોડ પાછો કયા ટેબલનો હશે? પ્રોડક્ટ કેટેગરીનો. બરાબર? તો તમે ઉદાહરણ તરીકે કોઈ એક ટેબલમાં જે ફિલ્ડ હોય એ બીજા ટેબલમાં પણ ફિલ્ડ હોય એ ફિલ્ડ, તો એમાં તમે ફોરેન કી આપી શકો અને એના એ ટેબલમાં જે ફિલ્ડ હોય તે બીજા ટેબલમાં ન હોય તો તમે એને શું આપી શકો? પ્રાઇમરી કી. બરાબર? આ પિન કોડ બધા ટેબલમાં હોય તો તમે એને આપી શકો. સ્ટેટ આઈડી તો સ્ટેટના ટેબલમાં હોય, કન્ટ્રીના ટેબલમાં પણ હોય. કન્ટ્રી આઈડી કન્ટ્રીના ટેબલમાં હોય અને સ્ટેટના ટેબલમાં પણ હોય. તો તમે એમાં શું આપી શકો? ફોરેન કી આપી શકો. બાકીનામાં શું આપી શકો? પ્રાઇમરી કી આપી શકો. એક ઓર્ડરનું ટેબલ જોઈ લઈએ. તો ઓર્ડરના ટેબલમાં પહેલી ફિલ્ડ ઓર્ડર આઈડી, બીજી ફિલ્ડ ઓર્ડર ડેટ, ત્રીજી ફિલ્ડ સી કોડ એટલે કસ્ટમર કોડ, ઈ કોડ એટલે એમ્પ્લોય કોડ, પી કોડ એટલે પ્રોડક્ટ કોડ, ક્વોન્ટિટી અને સેલિંગ પ્રાઇસ. કોનું ટેબલ છે? ઓર્ડર નામનું ટેબલ છે. ઓર્ડર નામના ટેબલમાં પહેલી ફિલ્ડ ઓર્ડર આઈડી, ઓર્ડરની ડેટ, સી કોડ, ઈ કોડ, પી કોડ, ક્વોન્ટિટી અને સેલિંગ પ્રાઇસ. સી કોડ એટલે કસ્ટમર કોડ, ઈ કોડ એટલે એમ્પ્લોય કોડ, પી કોડ એટલે પ્રોડક્ટ કોડ. હવે ડેટા ટાઈપ તો બધાને ખબર, ઓર્ડર આઈડી માં આંકડા હોય તો ઇન્ટીજર ડેટા ટાઈપ લીધી, ઓર્ડર ડેટ માં તારીખ હોય એટલે ડેટ ડેટા ટાઈપ લીધી, સી કોડ માં ટેક્સ, ઈ કોડ માં ટેક્સ, પી કોડ એટલે પ્રોડક્ટ કોડ માં ટેક્સ, ક્વોન્ટિટી ની ડેટા ટાઈપ આપણે ક્વોન્ટિટી નાખ્યું કે 5 નંગ, 10 નંગ, 15 નંગ, 20 નંગ, 25 નંગ એ આંકડામાં હોય એટલે ડેટા ટાઈપ ઇન્ટીજર લીધી અને સેલિંગ પ્રાઇસ ડેસિમલ માં લીધી. ડેસિમલ એટલે મોટા આંકડા થાય. ઇન્ટીજર કરતા મોટા આંકડા હોય એને શું કહેવાય? ડેસિમલ. ડેસિમલ માં આપણે લીધી સેલિંગ પ્રાઇસ એટલે કે વસ્તુની કિંમત. બરાબર? આ પ્રકારનું ટેબલ છે. તો એ ઓર્ડર આઈડી ને તમે આપેલું હોય તો જો ઈ કોડ એમ્પ્લોય ના ટેબલમાં પણ હોય અને ફોરેન કી આપી શકો. પી કોડ પ્રોડક્ટના ટેબલમાં પણ હોય અને ફોરેન કી આપી શકો. સી કોડ પ્રોડક્ટના ટેબલમાં, સી કોડ કસ્ટમરના ટેબલમાં હોય એને તમે ફોરેન કી આપી શકો. ઈ કોડ એમ્પ્લોયના ટેબલમાં હોય એને પણ ફોરેન કી આપી શકો. પી કોડ પ્રોડક્ટના ટેબલમાં હોય એને પણ ફોરેન કી આપી શકો. ક્વોન્ટિટી પ્રોડક્ટના ટેબલમાં ક્વોન્ટિટી હોય. સેલિંગ પ્રાઇસ પ્રોડક્ટની કિંમત તો પ્રોડક્ટના ટેબલમાં આ પણ હોય અને ઓર્ડર ડેટ એ પણ પ્રોડક્ટના ટેબલમાં હોય. તો આ બધાને તમે ફોરેન કી આપી શકશો અને ઓર્ડર આઈડી ને તમે પ્રાઇમરી કી આપી શકશો. ખ્યાલ આવ્યો? તો બીજા ટેબલની કોઈ ફિલ્ડ હોય એને તમે શું આપી શકો? ફોરેન કી આપી શકો. બરાબર? આવું ઓર્ડર ડિટેલ નામનું ટેબલ આપેલું છે. તો ઓર્ડર આઈડી માં 1 1 2. બરાબર? આ જો રિપીટ થઈ. પછી પી કોડમાં 1 2 અને 9. ક્વોન્ટિટી કેટલી? 2. આ કોઈ ઓર્ડર આઈડી છે, આ એનો પ્રોડક્ટનો કોડ છે. આ કેટલા નંગ? 2 નંગ. સેલિંગ પ્રાઇસ કેટલી? 35000. એકની 35000. કેટલા નંગ? 2 નંગ. અહીંયા કોઈ આ પ્રોડક્ટ કોડ છે એ તમારે કેટલી લેવાની? 1. એટલે કે ક્વોન્ટિટી 1 આપેલી છે એની કિંમત 20000, સેલિંગ પ્રાઇસ 20000, અહીંયા 43000. એક જ કિંમત આપેલી છે. બરાબર? તો ઓર્ડર ડિટેલ ટેબલની પ્રાઇમરી કી શું હોવી જોઈએ? આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે પ્રાઇમરી કી બનાવેલ હોય તેની ડુપ્લિકેટ કિંમત ન થઈ શકે. બરાબર છે? કે જે ફિલ્ડને તમે શું આપી હોય? પ્રાઇમરી કી આપેલી હોય એની ડુપ્લિકેશન કિંમત ન થાય એટલે કે બીજી વાર રિપીટ થાય નહીં. આવા સંજોગોમાં આપણે ટેબલ જોડાણ કરેલા ફિલ્ડ શોધવા પડે જેની કિંમત અજોડ હોય. ઓર્ડર ડિટેલ ટેબલમાં ઓર્ડર આઈડી અને પી કોડનું જોડાણ ચોક્કસપણે અજોડ જ છે. જે ઓર્ડરમાં પ્રોડક્ટ કોડનું પુનરાવર્તન નહીં થાય માટે બે ફિલ્ડના જોડાણમાં પ્રાઇમરી કી બનાવવામાં આવે. એકની એક વસ્તુ રિપીટ ન થાય એના માટે તમારે શું આપવી પડે? પ્રાઇમરી કી આપવી પડે. પ્રાઇમરી કી નો આપેલી હોય તો ડુપ્લિકેટ થાય. પ્રાઇમરી કી આપેલું હોય તો ડુપ્લિકેશન થશે નહીં. બરાબર? તો કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે ઓળખવામાં આવે કોને? એક જ ઓર્ડરમાં પ્રોડક્ટ કોડનું પુનરાવર્તન નહીં થાય એના માટે અહીંથી વ્યાખ્યા ચાલુ થાય. એટલે ટેક્સ્ટ બુક ની અંદર અંડરલાઈન કરજો. બે ફિલ્ડના જોડાણથી પ્રાઇમરી કી બનાવવામાં આવે છે જ્યારે એક કરતા વધારે ફિલ્ડના જોડાણને પ્રાઇમરી કી તરીકે નક્કી કરવામાં આવે ત્યારે તેને શું કહેવાય? કમ્પોઝિટ પ્રાઇમરી કી. હવે આ કમ્પોઝિટ પ્રાઇમરી કી કઈ રીતે આપી શકાય? કમ્પોઝિટ પ્રાઇમરી કી તમે ટેબલમાં કઈ રીતે આપી શકો એની ચર્ચા આપણે કરવાની છે. તો એના માટે
માટે પહેલા આપણે એક ટેબલ જોઈ લઈએ, એક ઓર્ડરનું ટેબલ અને એક ઓર્ડર ડિટેલનું ટેબલ. તો ઓર્ડરમાં જો ઓર્ડરના ટેબલમાં ફિલ્ડનું નામ, પહેલી ફિલ્ડ, બીજી ફિલ્ડ ઓર્ડર આઈડી, ત્રીજી ફિલ્ડ ઓર્ડર ડેટ, ચોથી ફિલ્ડ કસ્ટમરનો કોડ, પાંચમી ફિલ્ડ એમ્પ્લોયનો કોડ એટલે કે ઈ કોડ, સી કોડ એટલે કસ્ટમર કોડ. બરાબર. ફિલ્ડના નામમાં ડેટા ટાઈપ જોઈ લઈએ તો ઓર્ડર આઈડી ફિલ્ડમાં ઇન્ટીજર ડેટા ટાઈપ આંકડાવાળી, ઓર્ડર ડેટમાં ડેટ, સી કોડમાં ટેક્સ અને ઈ કોડમાં ટેક્સ. આ જ રીતે ઓર્ડર ડિટેલ નામનું ટેબલ જોઈ લઈએ તો ઓર્ડર ડિટેલ નામના ટેબલમાં ઓર્ડર આઈડીમાં ટેક્સ, પી કોડ એટલે પ્રોડક્ટનો કોડ એમાં ટેક્સ, ક્વોન્ટિટી એમાં ઇન્ટીજર, સેલિંગ પ્રાઇસ એમાં ડેસિમલ એટલે આંકડા. બરાબર. આ ડેટા ટાઈપ હતી. ત્યારબાદ કમ્પોઝિટ પ્રાઇમરી કી કઈ રીતે આપી શકાય એની ચર્ચા આપણે કરી લઈએ કે કમ્પોઝિટ પ્રાઇમરી કી કઈ રીતે આપી શકાય. તો એમાં પહેલા જોઈ લો કે ઓર્ડર આઈડી ફિલ્ડ પસંદ કરો. ઓર્ડર આઈડી ફિલ્ડ કેટલામી ફિલ્ડ હતી આપણે પાછા જઈને જોઈ લઈએ. ઓર્ડર આઈડી ફિલ્ડ કેટલામી? તો ઓર્ડર આઈડી પહેલી ફિલ્ડ છે. આપણે કમ્પોઝિટ પ્રાઇમરી કી અત્યારે આપવાની છે. જો પહેલી ફિલ્ડ કઈ? ઓર્ડર આઈડી. પહેલી ફિલ્ડ કઈ? ઓર્ડર આઈડી. બરાબર. ફરી પાછા આપણે આવી જઈએ તો ઓર્ડર આઈડી ફિલ્ડ શું કરવાની? પસંદ કરવાની એટલે સિલેક્ટ કરવાની. કંટ્રોલ CTRL કઈ કી આપેલી છે? CTRL એટલે કે કંટ્રોલ કી. કીબોર્ડની અંદરથી કંટ્રોલ કી પ્રેસ કરો અને પી કોડ હરોળ પસંદ કરો. બંને હરોળ એક સાથે સિલેક્ટ થવી જોઈએ. જો કેટલી ફિલ્ડ, કેટલી હરોળ, કેટલી રો સિલેક્ટ કરવાનું કીધું. પહેલી રો કઈ? ઓર્ડર આઈડી. બીજી ફિલ્ડ કે બીજી રો કઈ? પી કોડ એટલે શું? પ્રોડક્ટ કોડ. બરાબર. તો ઓર્ડર આઈડી ફિલ્ડ પસંદ કરો. પછી એક કરતા વધારે ફિલ્ડ પસંદ કરવી હોય તો તમે જો આ ઓર્ડર આઈડી ફિલ્ડ પહેલી ફિલ્ડ છે, કઈ રીતે પસંદ કરશો? ઓર્ડર આઈડી ઉપર ક્લિક કરશો, સિલેક્ટ થઈ ગઈ. પણ તમે ફરી પાછું પી કોડ એટલે કે પ્રોડક્ટ કોડ ઉપર ક્લિક કરશો તો ઓર્ડર આઈડી ઉપરથી ક્લિક નીકળી જશે એટલે કે સિલેક્ટ થયેલું નીકળી જશે. જો એક કરતા વધારે ફિલ્ડને સિલેક્ટ કરવી હોય તો કંટ્રોલ કી સાથે રાખવી પડે એટલે કે કંટ્રોલ કી પ્રેસ કરી રાખવી પડે. એક કરતા વધારે વસ્તુ કે એક કરતા વધારે ફિલ્ડ સિલેક્ટ કરવી હોય તો પહેલા તમારે ઓર્ડર આઈડી ફિલ્ડ પસંદ કરી લેવાની, કંટ્રોલ કી પ્રેસ કરવાની એટલે એક કરતા વધારે ફિલ્ડ થાય. પછી પી કોડ એટલે કે પ્રોડક્ટ કોડ એને સિલેક્ટ કરવાની. બંને હરોળ એક સાથે પસંદ થઈ જાય પછી આપણે આકૃતિ એક જોવાની છે, હમણાં આપેલી છે. એની પહેલા જોઈ લો. પસંદ કરેલા એરિયા એટલે કે વિસ્તાર ઉપર રાઈટ ક્લિક કરો. બે ફિલ્ડ તમે સિલેક્ટ કરી નાખી પછી એના ઉપર શું કરવાની? રાઈટ ક્લિક. હવે રાઈટ ક્લિક કરશો એટલે એક બોક્સ કે ડાયલોગ બોક્સ તમને જે જોવા મળશે એમાં વિકલ્પ હશે પ્રાઇમરી કી સાથેનું એક પોપઅપ મેનુ. બરાબર. આ મેનુની અંદર તમારે પ્રાઇમરી કી વિકલ્પ પસંદ કરશો. આથી જે બે હરોળ તમે ડાબી બાજુ સિલેક્ટ કરી હતી એમાં શું આવશે? કમ્પોઝિટ પ્રાઇમરી કી. બરાબર. એ પ્રેક્ટિકલ એનું આપેલું છે, જોઈ લઈએ. એક પહેલા તમે ઓર્ડર આઈડી અને પી કોડ આકૃતિ તમને ટેક્સ્ટ બુક ની અંદર આપેલી છે. ટેક્સ્ટ બુકમાં સાથે જોજો એટલે ખ્યાલ આવશે. બરાબર. પહેલી ફિલ્ડ કઈ આપેલી છે? ઓર્ડર આઈડી. બીજી ફિલ્ડ કઈ આપેલી છે? પી કોડ. પી કોડ એટલે કયો કોડ? પ્રોડક્ટનો કોડ. તો ઓર્ડર આઈડી અને પ્રોડક્ટનો કોડ આ બંને એક સાથે સિલેક્ટ કરવી હોય તો મેં કીધું એમ પહેલા તમારે કઈ સિલેક્ટ કરવાની? ઓર્ડર આઈડી. ઓર્ડર આઈડી સિલેક્ટ થઈ જાય ત્યારબાદ તમારે શું કરવાનું? તો કંટ્રોલ કી પ્રેસ કરીને બીજી ફિલ્ડ સિલેક્ટ કરવાની. બીજી ફિલ્ડ કઈ? પી કોડ. પી કોડ એટલે શું? પ્રોડક્ટ કોડ. આ બંને સિલેક્ટ થઈ જાય એટલે રાઈટ ક્લિક કરવાનું. રાઈટ ક્લિક કરશો એટલે આ મેનુ ખુલશે. રાઈટ ક્લિક કરવાથી આ મેનુ ખુલશે. આ મેનુની અંદર કઈ કી? છેલ્લો વિકલ્પ આપેલો પ્રાઇમરી. ફરીવાર બંને ફિલ્ડ સિલેક્ટ થઈ જાય. બંને ફિલ્ડ સિલેક્ટ થઈ ગયા બાદ રાઈટ ક્લિક કરવાનું. રાઈટ ક્લિક કરશો એટલે મેનુ ખુલશે. એમાં છેલ્લો વિકલ્પ હશે પ્રાઇમરી કી. જો લખેલું છે પ્રાઇમરી કી. આ પ્રાઇમરી કી વિકલ્પ ઉપર ક્લિક કરી દો એટલે પ્રાઇમરી કી સેટ થઈ જાય એટલે ઓર્ડર આઈડી અને પિન કોડ ની આગળ ચાવી જેવું નિશાન આવી જશે. કોના જેવું નિશાન આવશે? ચાવી એટલે કે કી જેવું નિશાન આવી જાય એટલે એમાં તમે શું સેટ કરી? પ્રાઇમરી કી. પણ મેં કીધું એમ જો પ્રાઇમરી કી એક કરતા વધારે ફિલ્ડ નું જોડાણ હોય તો એને શું કહેવાય? કમ્પોઝિટ પ્રાઇમરી કી કહેવાય. જો એક કરતા વધારે ફિલ્ડ છે, આ છે. પહેલી ફિલ્ડ કઈ? ઓર્ડર આઈડી. બીજી ફિલ્ડ કઈ? પ્રોડક્ટનો કોડ. એક કરતા વધારે ફિલ્ડ હોય અને તમે જો બંનેને પ્રાઇમરી કી આપેલું હોય તો એને શું કહેવાય? કમ્પોઝિટ પ્રાઇમરી કી. બરાબર. તો સિમ્પલ વસ્તુ છે કે ફિલ્ડ સિલેક્ટ કરો, રાઈટ ક્લિક કરો, ખુલતા મેનુમાં પ્રાઇમરી કી વિકલ્પ પસંદ કરો એટલે પ્રાઇમરી કી સેટ થઈ જાય. એક કરતા વધારે હોય ફિલ્ડ, એક કરતા વધારે ફિલ્ડમાં પ્રાઇમરી કી હોય તો એને શું કહેવાય? કમ્પોઝિટ પ્રાઇમરી કી. પછી બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ બનાવવો.
સંબંધ એટલે કે રિલેશનશિપ. આપણે અગાઉ ચર્ચા કરી ગયેલા કે RDBMS એટલે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. 9મા ચેપ્ટરમાં આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી કે R એટલે શું થાય. RDBMS માં R શું સૂચવે? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે બે ટેબલ વચ્ચેનો સંબંધ. ગયા લેક્ચરમાં પણ આપણે થોડીક ચર્ચા કરેલી હતી પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ. તો પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ એટલે શું થાય? તો કન્ટ્રી ટેબલ ને પેરેન્ટ ટેબલ કહેવાય. સ્ટેટ અને સિટી નામના ટેબલને શું કહેવાય? ચાઇલ્ડ ટેબલ કહેવાય. બરાબર. આ બંને વચ્ચેનો સંબંધ પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ કહેવાય. તો બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ બનાવવો એટલે કે રિલેશનશિપ લાઈન આપવી. કઈ રીતે આપી શકાય? તો એમાં એક ઉદાહરણ આપણે આપ્યું છે કે ધારો કે ગોરેગાંવ, મુંબઈ અને મહારાષ્ટ્રના નવા ગ્રાહકનો રેકોર્ડ. આ એક એરિયાનું નામ આપેલું છે ગોરેગાંવ, મુંબઈ અને મહારાષ્ટ્રના નવા ગ્રાહકનો રેકોર્ડ તમારે કસ્ટમરના ટેબલમાં ઉમેરવો છે. તો કયું ટેબલ? ફરીવાર જો યાદ રાખજો, કયું ટેબલ? કસ્ટમર નામનું ટેબલ. આ કસ્ટમરના ટેબલમાં કયા એરિયાના કસ્ટમરનો રેકોર્ડ તમારે ઉમેરવો છે? તો ગોરેગાંવ, મુંબઈ અને મહારાષ્ટ્રના નવા કસ્ટમરનો રેકોર્ડ તમારે કસ્ટમરના ટેબલમાં ઉમેરવો છે. તો હજી સુધી સ્ટેટ ટેબલમાં મહારાષ્ટ્ર ઉમેરેલ જ નથી અને સિટી ટેબલમાં મુંબઈ નથી નાખ્યું. તો ગોરેગાંવ વિસ્તાર ઉમેરેલો નથી. તો પિનકોડ નંબર 45201 સાથે ગ્રાહકનો રેકોર્ડ ઉમેરો. અહીં મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ સિટીના ગોરેગાંવ વિસ્તારના પિનકોડની કિંમત 45201 છે. તમે ઉમેરેલા રેકોર્ડનો બેઝ સ્વીકાર કરશે. પણ લોજિકલ રીતે તમે વિચારો, આ રેકોર્ડ એને સ્વીકારવો પડે નહીં. કેમ? ફરીવાર જુઓ, ગોરેગાંવ, મુંબઈ અને મહારાષ્ટ્રના તમારે રેકોર્ડ નાખવાના. કયા ટેબલમાં? કસ્ટમરના ટેબલમાં. તો સ્ટેટના ટેબલમાં મહારાષ્ટ્ર જોઈએ જ, કેમ કે આ વિસ્તાર જે છે ને એ મુંબઈનો છે. બરાબર. તો મુંબઈ, મહારાષ્ટ્ર સ્ટેટ, તો સ્ટેટના ટેબલમાં મહારાષ્ટ્ર જોઈ, સિટીના ટેબલમાં મુંબઈ જોઈ અને સિટીના ટેબલમાં બીજું ગોરેગાંવ વિસ્તાર પણ જોઈ. આ તમે જો ન નાખેલું હોય છતાં તમે રેકોર્ડ ઉમેરો તો આ પિનકોડ સાથે લેવું પડે નહીં. આપણે ગયા લેક્ચરની અંદર જોયેલા એક ટેબલ, એમાં આ તકલીફ હતી નોર્મલાઇઝેશનની. બરાબર. તો વિસ્તાર ગોરેગાંવનો હોય તો મુંબઈ મહારાષ્ટ્રમાં આવે, મહારાષ્ટ્રમાં મુંબઈ અને મુંબઈમાં ગોરેગાંવ. બરાબર. તો સ્ટેટ કયું? સ્ટેટ મહારાષ્ટ્ર. સિટી કયું? મુંબઈ. વિસ્તાર કયો? ગોરેગાંવ. અને ગોરેગાંવનો પિનકોડ કયો? 45201 એટલે 45201. આ કયા વિસ્તારનો પિનકોડ? ગોરેગાંવ વિસ્તારનો. ગોરેગાંવ વિસ્તાર ક્યાં આવ્યો? મુંબઈમાં. મુંબઈ ક્યાં આવ્યું? મહારાષ્ટ્રમાં. તો સ્ટેટના ટેબલમાં મહારાષ્ટ્ર રેકોર્ડ નાખવો પડે પહેલા, પછી સિટીના ટેબલમાં મુંબઈ સિટી દર્શાવવું પડે અને આ ગોરેગાંવ વિસ્તાર જે છે એમાં પિનકોડ 45201 હોય તો જ તમે આ નવા કસ્ટમરના ટેબલમાં નવો રેકોર્ડ ઉમેરી શકો. પણ જો સિટીના ટેબલમાં મુંબઈ ન હોય, સ્ટેટના ટેબલમાં મહારાષ્ટ્ર ન હોય તો તમે આ પિનકોડ વાળા રેકોર્ડ નાખી શકો નહીં. પણ છતાં પણ જો આ પિનકોડ વાળા રેકોર્ડ તમે નાખી શકો તો ડેટાનું નોર્મલાઇઝેશન થયું એમ કહી શકો. ડેટાનું અર્થકરણ સરખું થયું નહીં એમ તમે કહી શકો. એટલે બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ બનાવવામાં શું પડે? મુશ્કેલી પડે. ખ્યાલ આવી ગયો? એટલે તમારે પેલા મુંબઈ સિટીના ટેબલમાં મુંબઈ નાખેલું હોવું જોઈએ, મહારાષ્ટ્રના સિટીના ટેબલમાં મુંબઈ નાખેલું હોવું જોઈએ, સ્ટેટના ટેબલમાં મહારાષ્ટ્ર નાખેલું હોય તો જ તમે ગોરેગાંવનો આ પિનકોડ નાખી શકો. નકર તમે ગોરેગાંવનો પિનકોડની પરવાનગી આપવી ન જોઈએ. આનું કારણ ખૂબ જ સહેલું છે કે આ એન્ટ્રીને સંબંધિત સિટી ટેબલમાં કોઈ અનુરૂપ રેકોર્ડ જ નથી. સિટીમાં મુંબઈ નથી, સ્ટેટમાં મહારાષ્ટ્ર નથી, તો તમે મુંબઈના મહારાષ્ટ્રનો ગોરેગાંવ વિસ્તાર તમે કઈ રીતે પિનકોડમાં નાખી શકો? ન નાખવો પડે. ખ્યાલ આવ્યો? એટલે કે ટેબલમાં બેઝ વચ્ચે સંબંધ દર્શાવવામાં મુશ્કેલી પડે. એટલે કે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ ન થાય. જો મહારાષ્ટ્ર એ સ્ટેટ અને મુંબઈ એ સિટી, આ બે વચ્ચે સંબંધ કેવો? સ્ટેટ અને સિટી. પેરેન્ટ ચાઇલ્ડ. પેરેન્ટ કોણ? મહારાષ્ટ્ર. એટલે કે સ્ટેટ ટેબલને પેરેન્ટ ટેબલ કહેવાય, સિટી ટેબલને ચાઇલ્ડ ટેબલ કહેવાય. તો બંને વચ્ચે સંબંધ કેવો? પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ. પણ આમાં મહારાષ્ટ્ર અને આમાં મુંબઈ ન નાખેલું હોય તો આ તમે નાખો તો એ શક્ય બનતું નથી. બરાબર. એટલે ખામી આપેલી. આવા પ્રતિબંધ લાગુ પાડવા માટે આપણે બેઝમાં સંબંધ લાક્ષણિકતાનો ઉપયોગ કરવો પડે. તો બેઝમાં સંબંધ આપવા માટે પહેલા ટૂલ્સ મેનુમાં જવાનું.
કયા મેનુમાં જવાનું? ટૂલ્સ મેનુમાં કયો વિકલ્પ? રિલેશનશિપ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું. બરાબર, આ નોટ ડાઉન તમારે કરવાનું છે નોટબુકની અંદર. નોટબુકની અંદર આ નોટ ડાઉન કરજો કે ટૂલ્સ મેનુમાં ફરીવાર જવાનું. પહેલા તો તમારે ટેબલ તમારે બનાવેલા હોવા જોઈએ. એક સિટીનું, એક સિટીનું, એક સ્ટેટનું, કન્ટ્રીનું આવા ટેબલ બનાવેલા હોય અને એક કરતા વધારે ટેબલ બનાવેલા હોય ને તો જ તમે રિલેશનશિપ આપી શકો, નકર રિલેશનશિપ આપી શકો નહીં. બરાબર, તો એમ કહી શકો કે જ્યારે રિલેશનશિપ આપવી હોય ત્યારે એક કરતા વધારે ટેબલ બનાવેલા હોવા જોઈએ. અને રિલેશનશિપ આપવા માટે તમારે શું કરવું પડે? તો રિલેશનશિપ આપવા માટે તમારે પહેલા ટૂલ્સ મેનુમાં જવાનું. કયા મેનુમાં જવાનું? ટૂલ્સ મેનુમાં જઈને કયો વિકલ્પ? રિલેશનશિપ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું. રિલેશનશિપ વિકલ્પ પર ક્લિક કરશો પછી ઇન્સર્ટમાં તમારે એડ ટેબલ પસંદ કરવાનું. એડ ટેબલ પસંદ કરી દો એટલે એડ ટેબલ આવું બટન પણ આવે, પણ તમારે ઇન્સર્ટમાં જઈને એડ ટેબલ કરવાનું. બરાબર, એડ ટેબલ ઉપર ક્લિક કરશો એટલે એક ડાયલોગ બોક્સ આવી જાય. એમાં કન્ટ્રી ટેબલ આઇકોન ઉપર પસંદ કરો, પછી એડ આપો એટલે એડ એટલે શું થાય? ઉમેરાઈ ગયું. કયું ટેબલ? કન્ટ્રી ટેબલ. ફરીવાર ટૂલ્સ મેનુમાં રિલેશનશિપ વિકલ્પ, એમાં આપણે ઇન્સર્ટ કરવાનું છે એક ટેબલ એટલે ઇન્સર્ટ એડ ટેબલ. એમાં કન્ટ્રી નામનું ટેબલ તમે બનાવેલું જ હશે. આ બનાવેલું ટેબલ તમારે લઈ લેવાનું કન્ટ્રીમાં. બરાબર, એ પછી એડ કરી દેવાનું. ત્યારબાદ તમે જોઈ શકશો કે રિલેશનશિપ વિન્ડોની પશ્ચાત ભૂમિમાં પસંદ કરેલા ટેબલ બધા ફિલ્ડ સાથે પસંદ થઈ જશે. અને પછી બીજું ટેબલ લેવું એટલે એક ટેબલ આવી જશે. કયું? કન્ટ્રીનું. પછી બીજું ટેબલ લેવાનું કયું? સ્ટેટનું. સ્ટેટનું ટેબલ પણ તમે બનાવેલું જ હશે. તો સ્ટેટ ટેબલ પસંદ કરો અને ફરી પાછું એને એડ કરો એટલે તમને રિલેશનશિપ વિન્ડો જોવા મળશે. બરાબર, આ રીતે જુઓ. આ કન્ટ્રીનું ટેબલ, બાજુમાં આવી ગયું સ્ટેટનું ટેબલ. બરાબર, ફરીવાર આપણે પાછળના વિભાગમાં જઈને જોઈ લઈએ. પહેલા કયું ટેબલ? તો રિલેશનશિપમાં ઇન્સર્ટ એડ ટેબલમાં પહેલા લીધું તમે કયું? કન્ટ્રીનું ટેબલ. કન્ટ્રીનું ટેબલ આ લેશો ને, કન્ટ્રીનું ટેબલ એડ કરશો એટલે પેલું કન્ટ્રીનું ટેબલ આ રીતે આવી જશે. જુઓ, આ કન્ટ્રીનું ટેબલ આવી ગયું. બરાબર, પછી તમે શું કર્યું? ફરીવાર અહીં જોઈ લઈએ. તો સ્ટેટનું ટેબલ લીધું. સ્ટેટના ટેબલમાં આ રીતે એડ કરશો એટલે બાજુમાં કયું ટેબલ આવી જશે? સ્ટેટનું ટેબલ આ રીતે આવી જશે. જો કન્ટ્રીનું ટેબલ, એમાં પહેલી ફિલ્ડ કન્ટ્રી આઈડી, બીજી ફિલ્ડ કન્ટ્રી નેમ. સ્ટેટનું ટેબલ, એમાં સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી. બરાબર, તો આ રીતે આવી ગયા બંને ટેબલ. આટલા બધા લિસ્ટ છે. સિટી, કન્ટ્રી, કસ્ટમર, એમ્પ્લોય, ઓર્ડર, ઓર્ડર ડિટેલ, ઓર્ડર પેમેન્ટ, ઓર્ડર શિપમેન્ટ, પ્રોડક્ટ, પ્રોડક્ટ કેટેગરી, સ્ટેટ અને સપ્લાયર. તમે સિલેક્ટ કર્યું? સ્ટેટ. તો સ્ટેટ ઉપર સિલેક્ટ કર્યું. કેમ ખબર પડી તમને? ડાર્ક છે જો. તો સ્ટેટ ઉપર તમે ક્લિક કર્યું પછી અહીંથી એડ કરવાનું. એડ કરશો એટલે આ રીતે સ્ટેટનું ટેબલ આવી જાય. હવે કદાચ તમારે ત્રીજું ટેબલ લેવું છે. બરાબર, ત્રીજું ટેબલ લેવું હોય તો ત્રીજું ટેબલ તમારે માનો કે એમ્પ્લોય નું લેવું, તો એમ્પ્લોય ઉપર ક્લિક કરો, એડ કરો એટલે અહીં પાછું ત્રીજું ટેબલ આવી જાય. ચોથું ટેબલ લેવું છે તો ચોથા ટેબલ લેવા માટે કસ્ટમર નું ચોથું ટેબલ લેવું તો કસ્ટમર ઉપર ક્લિક કરો, અહીંથી એડ એટલે ઉમેરી દો, એડ કરો એટલે બાજુમાં ચોથું ટેબલ આવી જાય. ટૂલ્સ મેનુમાં જો અહીં આપેલું પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું મેનુ ટૂલ્સ મેનુ. કયા મેનુમાં? ટૂલ્સ મેનુમાં. પાંચમું મેનુ ટૂલ્સ મેનુમાં ક્લિક કરશો એટલે રિલેશનશિપ વિકલ્પ આવશે. રિલેશનશિપ વિકલ્પમાં એડ ટેબલ. એડ ટેબલ કરશો એટલે એડ ટેબલનું આખું લિસ્ટ ખોલશે. રિલેશનશિપ વિકલ્પમાં એડ ટેબલ કરશો એટલે એડ ટેબલનું આખું લિસ્ટ ખુલશે. એમાં તમે જે સિલેક્ટ કરીને એડ કરશો એ બાજુમાં આવતા જશે. બરાબર, પછી રિલેશનશિપ લાઈન આપવા શું કરવાનું? તો રિલેશનશિપ લાઈન આપવા માટે કન્ટ્રી આઈડી બેમાં પ્રાઇમરી કી આપેલ છે. જો કઈ રીતે ખબર પડી? તો આગળ પ્રાઇમરી કીનો જો સિમ્બોલ આપી કી, તો અહીંથી તમે લાઈન કરીને આમ ખેંચી લેશો એટલે એ બે વચ્ચે સંબંધ આવી જશે. સંબંધ આવશે એને કહેવાય રિલેશનશિપ લાઈન. આ જે લીટી હોય એને ગુજરાતીમાં સંબંધ રેખા કહેવાય, ઇંગ્લિશમાં એને રિલેશનશિપ લાઈન કહેવાય. અહીંથી તમે આમ ખેંચશો માઉસથી ક્લિક કરવાનું કન્ટ્રી આઈડી પર અને ડ્રેગ કરવાનું. ડ્રેગ કરવું એટલે ખસેડવું. ફરીવાર જોવો, માઉસથી ક્લિક કરવાનું કન્ટ્રી આઈડી પર અને એને ડ્રેગ કરવાનું. ક્લિક કરીને ડ્રેગ કરવાનું. ડ્રેગ કરવો એટલે ખસેડવું. ક્યાં સુધી ખસેડવાનું? સ્ટેટ આઈડી સુધી. સ્ટેટ આઈડી સુધી ખસેડશો એટલે શું આવશે? રિલેશનશિપ લાઈન લીટી આવી જશે. અહીંયા લીટી આવશે એટલે રિલેશનશિપ લાઈન આવી ગઈ. રિલેશનશિપ લાઈન આવી જાય એને ગુજરાતીમાં સંબંધ રેખા કહેવાય. સંબંધ રેખા અથવા તો રિલેશનશિપ લાઈન. જો અહીંયા મેં તમને જે કીધું ને એ જ વસ્તુ અહીં આપેલી છે. સંબંધ બનાવવા માટે માત્ર ડ્રેગ અને ડ્રોપ કાર્ય કરો. તો કન્ટ્રી ટેબલ કયા ફિલ્ડ? કન્ટ્રી આઈડી કે જેને તમે શું આપી? પ્રાઇમરી કી.
તો એના ઉપર કન્ટ્રી આઈડી ઉપર ક્લિક કરો અને ત્યાંથી ડ્રેગ કરો, ક્લિક કરીને ખસેડો તો કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડને ડ્રેગ કરો અને સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડી સુધી, એટલે કે તમે તેને શું આપી ફોરેન કી, બરાબર, એ બંનેને તમે જોડી દો, એના ઉપર છોડી દો એટલે રિલેશનશિપ લાઈન આવી જશે, બરાબર. રેકોર્ડ ફિલ્ડ એક કિંમત રેફરન્સિંગ ટેબલની ઘણી કિંમતો સાથે સંકળાયેલી હોય અને એક થી એક સંબંધ કહેવાય. આ રિલેશનશિપના પ્રકાર પણ આપણે સમજવાના છે કે એક થી અનેક સંબંધ, એક થી એક સંબંધ, અનેક થી એક સંબંધ કોને કહેવાય એ, બરાબર. તો જો આવી રિલેશનશિપ લાઈન આવી જશે. કન્ટ્રીના ટેબલમાં કન્ટ્રી આઈડી અને સ્ટેટના ટેબલમાં કન્ટ્રી આઈડી, તો આ બે કન્ટ્રી આઈડી ને તમે જોડ્યા એટલે કે કન્ટ્રી આઈડી ઉપરથી આપણે માઉસ ક્લિક કરીને એને ડ્રેગ કર્યો, ખસેડ્યો અને અહીંયા મૂકી દીધો એટલે લાઈન આવી ગઈ. આ લાઈનને કહેવાય રિલેશનશિપ લાઈન અથવા ગુજરાતીમાં સંબંધ રેખા કહેવાય. તો આ બે ટેબલ વચ્ચે તમે શું આપ્યો? રિલેશન આપ્યો. બે ટેબલ વચ્ચે તમે શું બનાવ્યો? સંબંધ બનાવ્યો. બે ટેબલ વચ્ચે સંબંધ બનાવવા માટે એક વૈકલ્પિક સવાલ, બે ટેબલ વચ્ચે સંબંધ બનાવવા માટે કઈ લાઈનનો ઉપયોગ થાય? રિલેશનશિપ લાઈન અથવા તો સંબંધ રેખા, બરાબર. બે ટેબલ, એક કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલને જોડ્યું, કઈ લાઈન થી જોડ્યું? રિલેશનશિપ લાઈન થી જોડ્યું, એને ગુજરાતીમાં શું કહેવાય? સંબંધ રેખા, બરાબર. ત્યારબાદ આપેલું છે અપડેટ કાસ્કેડ, એટલે કે જો ઉપયોગકર્તા રેફરન્સ કિંમતો દૂર કરવાની કે અદ્યતન કરવાની મંજૂરી આપે તો તે સંબંધિત તમામ રેકોર્ડ આપમેળે દૂર થઈ જાય, એટલે કે ડિલીટ થઈ જાય, બરાબર. આને કહેવાય અપડેટ કાસ્કેડ. અપડેટ એટલે કે વારંવાર એને અપડેટ કરવું. કાસ્કેડ એટલે શું થાય? તો કે રેફરન્સ કિંમતો તમારે દૂર કરવી હોય અને એની મંજૂરી હોય તો આપમેળે દૂર થઈ જાય. ત્યારબાદ આપેલું છે સેટ નલ. આ એક કિંમત આપેલી છે, સેટ નલ જોઈએ. ઉપયોગકર્તા રેફરન્સ ફિલ્ડ દૂર કે અદ્યતન કરે તો તેને સંબંધિત તમામ રેકોર્ડના સંબંધિત ફિલ્ડની નલ વેલ્યુ એટલે નથી આપી એવું કહી શકાય. જેની વેલ્યુ જ ન હોય એને શું કહેવાય? નલ વેલ્યુ. એટલે કે તમે કોઈ કિંમત સેટ ન કરેલી હોય, તમે કોઈ વેલ્યુ સેટ ન કરેલી હોય તો એને કેવી કિંમત કહેવાય? એને કેવી વેલ્યુ કહેવાય? નલ વેલ્યુ અથવા નલ કિંમત. તો આ તમે તો નલ વેલ્યુ સેટ કરેલું હોય તો તેના સંબંધિત તમામ રેકોર્ડના ફિલ્ડની નલ વેલ્યુ કરવામાં આવે, એટલે કે કિંમત આપેલું ન હોય તેવું દર્શાવવામાં આવે, બરાબર. એક ટેબલ આપેલું છે ફરી પાછું કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલ. આપણે જોયું તેમાં રિલેશનશિપ લાઈન આપેલી છે અથવા રિલેશનશિપના લાઈનને સંબંધ રેખા કહેવાય. તો આ સંબંધ રેખા દર્શાવી છે, રિલેશનશિપ લાઈન દર્શાવેલી છે. તો તેના માટે આ કન્ટ્રીના ટેબલમાંથી તમે જો આ બે ટેબલ તો એડ કરી દીધા, એટલે કે આ બે ટેબલને તમે જોઈન્ટ કરી દીધા, એટલે કે રિલેશનશિપ લાઈન આપી દીધી. પણ જો એક કરતા વધારે આવા ટેબલ આપવા હોય તો શું કરવાનું? આ તો બે ટેબલ આપેલા છે, પછી તમારે 10 થી 12 કે 15 20 ટેબલ આપવાના હોય અથવા તો 15 થી 20 ટેબલ સાથે જો તમારે રિલેશનશિપ દર્શાવવું હોય તો શું કરવાનું? તો પહેલા આના માટે એક પરિવાર કહી દો. તમે ટૂલ્સ મેનુમાં ગયા હતા, એમાં રિલેશનશિપ વિકલ્પમાં એડ ટેબલ કર્યું તો પહેલું ટેબલ આવ્યું, પછી એડ ટેબલ કર્યું તો બીજું ટેબલ આવ્યું, ડ્રેગ કર્યું તો રિલેશનશિપ લાઈન એટલે કે સંબંધ રેખા આવી ગઈ. હવે ત્રીજું ટેબલ ઉમેરવું છે તો ત્રીજા ટેબલ ઉમેરવા માટે પ્લસના આઇકન પર ક્લિક કરવું. પ્લસ આઇકન આપેલો છે તેના ઉપર ક્લિક કરશો, એ લેબલ આપેલું જો લેબલને શું કહેવાય? આઇકનનું નામ શું? એડ ટેબલ. એડ ટેબલ એટલે ઉમેરો કરવાનો. કોનો ઉમેરો? ટેબલ. તો ટેબલ ઉમેરવા માટે આ આઇકન પર ક્લિક કરવાનું. આ આઇકન ઉપર તમે ક્લિક કરશો, આ આઇકન ઉપર ક્લિક કરશો એટલે કે ત્રીજા તમને આખું ટેબલનું વ્યૂ આવશે. કયો વ્યૂ? આવડો આ વ્યૂ જો આપણે હમણાં જોયો તો ને, આ આઇકન ઉપર ક્લિક કરશો, પહેલું ટેબલ, બીજું ટેબલ, હવે ત્રીજું ટેબલ લાવવું છે તો આ આઇકન પર ક્લિક કરશો એટલે એડ ટેબલનું આખું લિસ્ટ આવશે. એમાં તમારે સિલેક્ટ કરવાના અને એડ પર ક્લિક કરવાનું, બરાબર. એક કરતા વધારે ટેબલ આપેલા છે, જો આ કેટલા ટેબલ આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આ 12 ટેબલ આપેલા છે. કેટલા ટેબલ આપેલા છે? 12 ટેબલ. તો 12 ટેબલ વચ્ચે સંબંધ દર્શાવવાનો. હવે વારા પરથી એક એક ટેબલ જોઈ લઈએ તો કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી ને પ્રાઇમરી કી, સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડી ને અને સિટીના ટેબલના પિન કોડ ને તમે શું આપેલી છે? પ્રાઇમરી કી આપેલી છે. આ જ રીતે અહીં બે વિકલ્પ જોવા મળે છે. તમારે આ જેટલા ટેબલ એડ કરવા એટલા એડ કરી રિલેશનશિપ લાઈન તો આપી દેવાની, બરાબર. પછી અહીં બે વિકલ્પ શો કરવામાં આપેલા છે. જો આ બધી જે રિલેશનશિપ લાઈન છે એટલે કે આ જે સંબંધ રેખા છે તે કેવા કલરની છે? બ્લેક કલરની. અહીં એકનો રંગ ચેન્જ થયેલો છે એ જોઈ લઈએ.
તો રિલેશનશિપ લાઈન અથવા સંબંધ રેખા પર તમે રાઈટ ક્લિક કરશો, રિલેશનશિપ લાઈન અથવા સંબંધ રેખા પર તમે રાઈટ ક્લિક કરશો એટલે બે વિકલ્પ જોવા મળશે. આ મેનુ જે ખુલ છે, રાઈટ ક્લિક કરવાથી જે મેનુ ખુલશે એમાં બે વિકલ્પ જોવા મળશે. આ બે વિકલ્પમાં પહેલો વિકલ્પ ડિલીટ અને બીજો વિકલ્પ એટલે કે એડિટ. એડિટ એટલે સુધારા વધારા કરવા અને ડિલીટ એટલે કાઢી નાખવું. બરાબર? તો અહીં બે પ્રશ્ન ઊભા થઈ ગયા કે રિલેશનશિપ લાઈન ને ડિલીટ કરવી હોય તો રિલેશનશિપ ના લાઈન પર શું કરવાનું? રાઈટ ક્લિક. ખુલતા મેનુમાં પહેલો વિકલ્પ એટલે કે ડિલીટ વિકલ્પ પર ક્લિક કરશો તો અહીંથી રિલેશનશિપ લાઈન નીકળી જશે. ચાલો, આ રિલેશનશિપ લાઈન તમારે ડિલીટ કરવી હોય તો શું કરવાનું? આ રિલેશનશિપ લાઈન ને ડિલીટ કરવી હોય તો તેના પર રાઈટ ક્લિક કરશો. રાઈટ ક્લિક કરશો એટલે કલર ચેન્જ થઈ જશે. જો અહીં કલર ચેન્જ છે, આ કલર અલગ છે, બ્લેક. આ ટેક્સ્ટ બુકમાં આખી ફિગર આપેલી છે, વ્યવસ્થિત રીતે ટેક્સ્ટ બુકમાં જોવાની છે તમારે. બરાબર? ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત રીતે આખી ફિગર આપેલી છે, વ્યવસ્થિત રીતે જોવાની છે. તમે આને ડિલીટ કરવી હોય તો આના પર રાઈટ ક્લિક કરવાની છે. રાઈટ ક્લિક કરશો એટલે કલર ચેન્જ થઈ જશે. ખુલતા વિકલ્પમાં પહેલો વિકલ્પ ડિલીટ. ડિલીટ પર ક્લિક કરશો એટલે અહીંથી લાઈન નીકળી જશે. આ રિલેશનશિપ લાઈન દૂર થઈ ગઈ એટલે કે ડિલીટ થઈ ગઈ. ત્યારબાદ છે એડિટ. એડિટ એટલે કે સુધારા વધારા કરવા. કેમાં? રિલેશનમાં સુધારા વધારા કરવા. હાલો, ચાલો, તમને એમ હોય કે આ લાઈન મારે અહીં નથી આપવી અને આ છેલ્લા ટેબલ પર આપવાની, એટલે કે પ્રોડક્ટના ટેબલમાં આપવાની હતી. તો એના માટે જોવો કે સપ્લાયરની રિલેશનશિપ લાઈન પ્રોડક્ટના ટેબલમાં આપવાની હતી અને ભૂલમાં તમારે ઓર્ડર પેમેન્ટમાં આપી દીધી, તો આને પહેલા ડિલીટ કરવી પડશે અને પછી એડિટ એટલે સુધારો વધારો કરીને તમારે અહીંથી અહીંયા આપવાની છે. બરાબર? તો ડિલીટ કરવાની અથવા તો એડિટ કરશો તો આના પર રાઈટ ક્લિક કરવાનું. ખુલતા વિકલ્પમાં બીજો વિકલ્પ એટલે કે એડિટ. સિમ્પલ વસ્તુ છે. તમારે સપ્લાયરના ઓર્ડર પેમેન્ટમાં આપી હતી રિલેશનશિપ લાઈન, એ રિલેશનશિપ લાઈન તમારે સપ્લાયરના ટેબલમાંથી ક્યાં આપવાની? પ્રોડક્ટના ટેબલમાં આપી હતી, ભૂલમાં અહીં અપાઈ ગઈ હતી, તો એના પર રાઈટ ક્લિક કરશો. રાઈટ ક્લિક કરશો એટલે કલર તો ચેન્જ થઈ જશે. બરાબર? રાઈટ ક્લિક કરીને જે વિકલ્પ મળે એમાં બીજો વિકલ્પ એડિટ. એડિટ કરશો એટલે તમને એક વિકલ્પ જોવા મળશે કે ક્યાં તમારે આપવી છે આ રિલેશનશિપ લાઈન, ત્યાં તમારે આપી દેવાની એટલે એડિટ થઈ જશે. અને જો કાઢવી હોય તો ડિલીટ વિકલ્પ પર ક્લિક કરવાનું. બરાબર? તો આની અંદર જે આપણે બે વસ્તુ બીજી શીખી ગયા કે એક તો રિલેશનશિપમાં સુધારા વધારા કરવા અને એક રિલેશનશિપને શું કરવા? ડિલીટ કરવા, એટલે કે કાઢી નાખવા. બરાબર? હવે એ જે આપણે જોયું ને રિલેશનશિપમાં એડિટ કઈ રીતે કરવું એ જોઈ લઈએ કે રિલેશનશિપમાં સુધારા કરવા. રિલેશનશિપમાં શું કરવા? સુધારા કરવા. મેં હમણાં તમને કીધું એમ કે રિલેશનશિપ લાઈન હોય અથવા સંબંધ રેખા હોય, એ સંબંધ રેખા અથવા રિલેશનશિપ લાઈન ઉપર તમે રાઈટ ક્લિક કરો. રાઈટ ક્લિક કરો એટલે રિલેશનશિપ લાઈન અથવા સંબંધ રેખાનો કલર ચેન્જ થઈ જાય. કલર ચેન્જ થતાની સાથે રાઈટ ક્લિક કરવાથી બે વિકલ્પ મળે, એક એડિટ અને બીજું ડિલીટ. આ એડિટ અને જે ડિલીટ બે વિકલ્પ મળ્યા, એમાં એડિટ પર ક્લિક કરો એટલે કે રિલેશનશિપમાં સુધારા વધારા થાય અને ડિલીટ પર ક્લિક કરશો એટલે કે ડિલીટ થશે. બરાબર? તો રિલેશનશિપમાં સુધારા કરવા માટે બે ટેબલ વચ્ચે સ્થપાયેલા સંબંધને દૂર કે સુધારી શકાય. મેં કીધું એમ દૂર એટલે ડિલીટ અને સુધારી શકાય એટલે એડિટ કરવું. આ ફક્ત રિલેશનશિપ સ્ક્રીન ખોલીને બે ટેબલ વચ્ચેની ઈચ્છિત સંબંધ રેખા ઉપર ક્લિક કરવાનું. આમ કરવાથી લાઈન જાડી થઈ જશે અથવા તો એનો કલર ચેન્જ થઈ જશે. બરાબર? આપણે રાઈટ ક્લિક કરીશું તો હમણાં જે આકૃતિ જોઈ એ મુજબ જોવા મળશે. આપણી જરૂરિયાત પ્રમાણે આપણી જરૂરી વિકલ્પ પસંદ કરવાનો. મેનુમાંથી એડિટ વિકલ્પ અંડરલાઈન કરજો ટેક્સ્ટ બુકમાં. એડિટ વિકલ્પ પસંદ કરીશું તો રિલેશનશિપ ડાયલોગ બોક્સમાં બતાવ્યા પ્રમાણે આપણી જરૂરિયાત પ્રમાણે સંબંધના એટ્રીબ્યુટને એડિટ કરી શકીશું. આ સિવાય જો ડિલીટ વિકલ્પ પસંદ કરીશું તો તેને સંબંધને કાઢી નાખો, એટલે કે રિલેશનશિપ લાઈન શું કરવી? દૂર કરવી. રિલેશનશિપ લાઈન દૂર કરશો એટલે કે સંબંધ નીકળી જશે. બરાબર? ડેટાબેઝમાં બે ટેબલ વચ્ચે વિવિધ પ્રકારના સંબંધ બનાવવા એટલે કે રિલેશનશિપ લાઈન આપવી, સંબંધ રેખા આપવી. સુધારવા એટલે એને એડિટ કરવા અને દૂર કરવા એટલે એને ડિલીટ કરવા. ત્રણ વસ્તુ આજના લેક્ચરમાં આપણે શીખી ગયા, એટલે કે રિલેશનશિપ લાઈન આપવી, સંબંધ રેખા બનાવવી, ત્યારબાદ એને સુધારવી એટલે કે એને એડિટ કરવી અને એને દૂર કરવી એટલે કે ડિલીટ કરવી. હવે પછીના જે આવતો લેક્ચર છે એની અંદર આપણે આ રિલેશનશિપના પ્રકાર વિશે ભણીશું. એટલે કે રિલેશનશિપ લાઈન તમે આપી, એ રિલેશનશિપ લાઈનના કેટલા પ્રકાર છે અથવા રિલેશનશિપના કેટલા પ્રકાર છે, આ રિલેશનશિપના પ્રકારો વિશે આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું.